હે ગાઈઝ, હર હર મહાદેવ. વેલકમ ટુ અવર મિની વ્લોગ. આજે રવિવારના દિવસે ફટાફટ કામ પતાવીને નીકળી ગયા છે બ્લૂબેરી ફાર્મમાં બ્લૂબેરી પિક કરવા માટે. તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે બ્લૂબેરી ફાર્મમાં. અહીંયાથી અમે લોકોએ બકેટ લઈને પોતપોતાની બકેટમાં બ્લૂબેરી પિક કરવા લાગ્યા છે. અને જોડે જોડે તમારે જેટલી બ્લૂબેરી ખાવી હોય એ ખાઈ શકો છો. એકદમ ફ્રેશ નેચરલ બ્લૂબેરી છે. અહીંયા તમારે જેટલી પણ બ્લૂબેરી પિક કરવી હોય એટલી તમે તમારા બકેટમાં પિક કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, તમે લોકો 4 પર્સન છો તો મિનિમમ 2 કિલો બ્લૂબેરી પિક કરવી પડે છે. 1 પર્સન 500 ગ્રામ બ્લૂબેરી પિક કરવાની હોય છે. જો અહીંયા બધા બ્લૂબેરી પિક કરે છે. કેવી છે બ્લૂબેરી ચિરાગભાઈ? કેટલી પિક કરી તમે? થઈ ગઈ 500 ગ્રામ. ગુંજાને પણ એમની બકેટ ભરી દીધેલી છે. ફાર્મમાં જઈને ઇન્ડિયાના ખેતરની યાદ આવી ગઈ છે. ત્યાં માહિરા પણ જાગી ગઈ છે અને મામાએ બ્લૂબેરી બતાવી. તો માહિરા પણ કહે કે મારે પણ પિક કરવી છે બ્લૂબેરી. તો ફાઇનલી અમે બ્લૂબેરી પિક કરીને અમે લોકો નીકળી ગયા છીએ બ્લૂબેરીનું વજન કરાવવા માટે. જો આ તમને સામે દેખાય છે કે આજુબાજુ બધા બ્લૂબેરીના ટ્રી છે. ત્યાં એક્ઝિટમાં જ બ્લૂબેરી કેફે છે. ત્યાં આગળ વજન કરાવવા માટે જવાનું. પોતપોતાની બકેટ લઈને ત્યાં પહોંચી ગયા છે બધા. ત્યાં વજન કરાવીને બ્લૂબેરી આઈસ્ક્રીમ લઈ અને આઈસ્ક્રીમની મજા લેતા લેતા અમે લોકો નીકળી ગયા છીએ સ્વિમિંગ પુલમાં જવા માટે. તો બધા સ્વિમિંગ પુલમાં એન્જોય કરી રહ્યા છે. માહિરાને પણ પાણીમાં જવું હતું સ્વિમ કરવા માટે, તો એને પણ પાણીમાં લઈ ગયા અને એ પણ એન્જોય કરવા લાગી પાણી જોઈને. બધાએ ખૂબ એન્જોય કર્યો, પાણીમાં મસ્તી કરી. અને ફાઇનલી આજે સન્ડે એકદમ મજાનો દિવસ બની ગયો છે. ત્યાંથી પછી થાકીને અમે લોકો બધા ઘરે આવવા માટે નીકળી ગયા હતા. થેન્ક યુ ગાઈઝ. આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.